બાળકોની કસોટી લેવા જતા મંત્રી શંકર ચૌધરીની થઈ કસોટી। એલિફન્ટ શબ્દનો સ્પેલિંગ ખોટો લખતા મંત્રીજીની બોગસ ડિગ્રી પર ફરી ઉઠ્યા સવાલ। પ્રવેશોત્સવમાં સીએમ નારાજ, કહ્યું આંદોલન કરવાથી નહીં મળે નોકરી, તો વિરોધને લઈને તેજસ્વીબેનને કરાયા નજરકેદ। અમદાવાદમાં ફી વધારા મુદ્દે શાળાઓની મનમાનીનો વિરોધ, ત્રિપદા સ્કૂલના વાલીઓનું બંધ એલાન, તો કેઆર રાવલ સ્કૂલમાં વાલીઓનો હલ્લાબોલ। કચ્છના આદિપુરમાં શાળામાં પ્રવેશ ન મળતા ભાજપ પ્રમુખે બતાવી દાદાગીરી, તો ગીરમાં શહેર ભાજપ પ્રમુખ સામે મહિલાની વ્યભિચારની ફરિયાદ। સાણંદમાં આવેલા ટાટા નેનો પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગ પર મેળવાયો કાબુ, લાખોનો માલ બળીને ખાક। ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ગીરના જંગલનો કાયદો તોડ્યો, અધિકારીઓની હાજરીમાં વનરાજ સાથે લીધી સેલ્ફી। વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા સુરતના વિદ્યાર્થીઓનું અનોખું અભિયાન, સતત 75 કલાક 75 વિષય પર આપશે પ્રવચન। અને વર્ષે ગુજરાત તો ભણશે ગુજરાત સવાલ સાથે વાપીની શિક્ષણ વ્યવસ્થાનો ચિતાર, જુઓ વીટીવીની વિશેષ રજૂઆત શિક્ષણનો વેપારમાં। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝ ઝૂમ લાઈવથી। આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું તો બનાસકાંઠાના ડીસામાં કહી શકાય કે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતાએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોને સ્કૂલ બેગ, ચોપડા અને ગણવેશ આપી સત્કાર્યા હતા। ત્યારબાદ મંત્રી શંકરભાઈએ સ્કૂલના એક વર્ગમાં પ્રવેશ કર્યો હતો અને તે બાદ બાળકોને ભણાવવા હાથમાં ડસ્ટર અને ચોક પણ લીધા હતા। બાળકોનું અંગ્રેજી કેવું આવડે છે તેની કસોટી પણ લીધી હતી, જેમાં બોય અને ગર્લ્સ જેવા હળવા સ્પેલિંગ બાદ મંત્રી શ્રી શંકરભાઈએ હાથી એટલે કે એલિફન્ટ શબ્દને બોર્ડમાં અંગ્રેજીમાં લખ્યો હતો, જેનો મૂળ સાચો સ્પેલિંગ ELEPHANT થાય છે। જો કે મંત્રી શંકરભાઈએ ખોટો ELEPHENT સ્પેલિંગ કરી ભૂલ કરી હતી અને બાળકોને આ ખોટો સ્પેલિંગ ભણાવ્યો પણ હતો। જો કે કેમેરામાં મંત્રીની આ જે ભૂલ હતી તે કેચ થઈ ગઈ હતી। તો બિલકુલ નવાઈની વાત કહી શકાય। એક બાજુથી શાળા પ્રવેશોત્સવને લઈને બાળકોને ઉત્સાહ વધે એવા પ્રકારની કાર્યવાહી, ખાસ કરીને પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે અને બાળકોને મોટિવેટ કરવામાં આવતા હોય છે। હવે મંત્રીશ્રી પોતે એક સામાન્ય એલિફન્ટ જેવા શબ્દોનો પણ એક સાચું કહી શકાય કે સ્પેલિંગ ન લખી શકે તે બહુ મોટી નવાઈની વાત કહેવાય। માત્ર એટલું જ નહીં, આટલી મોટી ભૂલ જે હતી તે કેમેરામાં કેદ પર થઈ ગઈ। આપણે બતાવી દઈએ, બનાસકાંઠાના ડીસામાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતાએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં આ ઘટના ઘટી હતી। તો આપણે જણાવી દઈએ, આખી આ જે ભૂલ હતી, એલિફન્ટ શબ્દની જે સામાન્ય ભૂલ થઈ છે, તેમાં કોંગ્રેસના નેતા મનીષ દોશીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને નવાઈ લગાડી હતી। તો જે રીતે બાળકોને અંગ્રેજી કેવું આવડે છે તે શીખવાડવાની અહીંયા કોશિશ કરવામાં આવી અને હળવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ પોતે મંત્રીને જ આ શબ્દ ન આવડ્યો, જેથી કરીને કોંગ્રેસના જે નેતા હતા તેમને પ્રહારો કર્યા હતા। વિરમગામમાં કહી શકાય કે શાળા પ્રવેશોત્સવ પહેલા મોટા પાયે વિરોધ પણ થયો હતો અને વિરોધની અગર જો વાત કરવામાં આવે તો આ વિરોધમાં 7 મહિલાની અટકાયત પણ કરવામાં આવી હતી, જેમાં પાટીદાર મહિલાઓ દ્વારા હાર્દિક પટેલને જેલમુક્ત કરવા માટે માંગ કરવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય તેજસ્વીબેન પટેલને નજરકેદ કરાયા છે। વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલમાં નજરકેદ કરાયા છે। મહત્વનું છે કે આજે વિરમગામમાં મુખ્યમંત્રીનો શાળા પ્રવેશોત્સવ હોવાથી તેમણે નજરકેદ કરવામાં આવ્યા છે। તો પાસ કન્વીનર દિનેશ બામણિયાએ જણાવ્યું હતું કે મહિલાઓનો વિરોધને ધ્યાને રાખીને સરકાર હવે સમજે તે જરૂરી બની ગયું છે। વધુમાં જણાવ્યું હતું કે હાર્દિકના માતા પિતા અને પરિવારને નજરકેદ રાખીને સરકાર ખોટું કરી રહી છે। વિરમગામમાં જે રીતે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની શરૂઆતથી પહેલા જે મહિલાઓએ વિરોધ કર્યો હતો અને ખાસ કરીને હાર્દિક પટેલને છોડાવવાની પણ અહીંયા માંગ કરવામાં આવી હતી, મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો હતો। જે રીતે શાળા પ્રવેશોત્સવની વાત કરવામાં આવે છે, વિરમગામની વાત કરવામાં આવે તો ત્યાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલનો મહિલાઓ દ્વારા વિરોધ કરી હાર્દિકને છોડાવવાની માંગણી કરી। વાલીઓ તથા બાળકોને સંબોધવા ઉભા થયેલા મુખ્યપ્રધાન સામે મહિલાઓએ જય સરદાર જય પાટીદારના નારા પણ લગાવ્યા હતા,
જ્યારે આનંદીબેન પટેલે હાર્દિક પર પ્રહાર કરતા તેણે ગુજરાતનું નામ બદનામ કર્યું હોવાનું જણાવ્યું હતું. જ્યારે મુખ્યપ્રધાનના વિરોધ થવાની શંકાને આધારે પોલીસ દ્વારા ધારાસભ્ય તેજસ્વીબેન પટેલને નજરકેદ કરવામાં આવ્યા હતા. ગાંધીનગરથી આવેલા આદેશ બાદ બુધવાર સાંજથી હાર્દિક પટેલના માતા પિતા તથા બહેનને નજરકેદ કરવામાં આવ્યા હતા. હાર્દિકના પિતાનું કહેવું છે કે તેમનો મોબાઈલ પણ પોલીસે જપ્ત કરી લીધો હતો અને રોજિંદી ચીજ વસ્તુઓ લેવા પણ બહાર જવા દીધા ન હતા. ત્યારે બીજી તરફ કહી શકાય કે અરવલ્લી જિલ્લાના વાયડમાં પ્રવેશોત્સવ કાર્યક્રમનો વિરોધ કરાયો હતો. વાલીઓએ બાળકોને શાળામાં ન મોકલી વિરોધ કર્યો હતો અને શાળામાં એક પણ બાળકનો પ્રવેશ ન થતા શિક્ષકોએ વિલા મોઢે બેસી રહેવું પડ્યું હતું. વાત કરીએ સુરતની તો યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. ભાજપ અને આરએસએસના ઈશારા પર કામ કરી રહ્યા હોવાનો આક્ષેપો સાથે તેમને આરએસએસની ખાખી ચડ્ડી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં કહી શકાય કે ઘાટલોડા વિસ્તારમાં આવેલી ત્રિપતા સ્કૂલની વાત કરવામાં આવે તો ફી વધારે લઈને સતત વિરોધ ચાલી રહ્યો છે. વાલીઓની વાત કરવામાં આવે તો સતત ત્રીજા દિવસે પણ વાલીઓએ મોટા પાયે વિરોધ કર્યો હતો. શાળાના સંચાલકો દ્વારા કરવામાં આવેલા ફી વધારા મુદ્દે વાલીઓ દ્વારા ત્રીજા દિવસે પણ વિરોધ યથાવત રહ્યો હતો. વાલીઓ દ્વારા બાળકોને શાળામાં ન મોકલીને શિક્ષણ કાર્યનો બહિષ્કાર કરાયો હતો. કેજી વિભાગની ફીમાં ₹8,000નો વધારો કરાતા વાલીઓ રોષે ભરાયા છે. તેમજ શાળા કેજી વિભાગની ફી 24,000થી વધારીને ₹32,000 કરી દેવામાં આવી છે. અમારી મેઇન તો બેઝિકલી એક જ માંગણી છે કે ફી વધારો પાછો ખેંચવામાં આવે. જે જુનિયર અને સિનિયર કેજીની અંદર ₹8,000નો જે ફી વધારો કરવામાં આવ્યો છે એ અમારી એક જ માંગણી છે કે ફી વધારો કોઈ પણ સંજોગોની અંદર પાછો ખેંચવામાં આવે. એટલે અમે જે વાલીઓનું મંડળ છે એ લોકો ડિસાઈડ કરશે કે હવે શું કરવું. પણ આજના પ્રોગ્રામથી એવું લાગે છે કે અમે કોઈને ફોર્સફુલી અટકાવ્યા નથી. જે બી આવે છે બધાને રિક્વેસ્ટ કરી છે કે આ રીતે ફી વધારાના સામે આપણું આવું આંદોલન છે તો એ લોકો એમના પોતપોતાના છોકરાઓને રિટર્ન ઘરે લઈ ગયા છે. કોઈને ફોર્સફુલી આપણે અટકાવ્યા નથી. તો એના ઉપરથી એ સાબિત થાય છે કે બધા વાલીઓ અંદરના ખાને એમને બી તકલીફ તો છે કે ₹8,000 વધે ને આજે કોઈ નહીં બોલે તો કાલ ઉઠીને બીજા વર્ષે એ લોકો 16,000 કરશે, એના પછી 32,000 કરશે. આમને કહેવાવાળું કોણ છે? આ મુદ્દે વાલીઓ અને પેરેન્ટ્સ એકતા મંચના નેજા હેઠળ આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ ફી વધારા મુદ્દે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જ્યારે ડીઓ સાહેબે સૂચન કર્યું અમારા મેનેજમેન્ટે તરત આવકાર્ય કર્યું અને ફી જે વધારો કર્યો તો પૂરેપૂરો પાછો ખેંચી લીધો. એટલે 1 થી 10 ધોરણમાં એક પણ પૈસાનો ફી વધારો નથી થયો. જ્યારે આ લોકોનો આક્રોશ, આ લોકોનો વિરોધ, જે બધા વાલીઓ બેસે છે એ બધા પણ કેજીના નથી. અમુક જ 2-4 વાલીઓ જ કેજીના છે, બાકી બધા હાયર સ્ટાન્ડર્ડના પેરેન્ટ્સ છે. એટલે એ લોકોનો મુદ્દો શું છે, કોઈ રાજકીય એમનું હેતુ સિદ્ધ. એક તરફ મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે ફી વધારાનો મુદ્દો પડતા પર પાટું સમાન સાબિત થયો છે, ત્યારે પોતાની મરજીથી ફીમાં ગમે તેટલો વધારો કરી મનમાની કરતી શાળાઓ સામે ક્યારે પગલાં લેવામાં આવશે તે તો આવનારો સમય કહેશે. કેમેરામેન હસમુખ વાઢેર સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. કહી શકાય કે હાલમાં એક તરફ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો વાલીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધની વાત કરવામાં આવે તો આ વિરોધ એટલા માટે છે કે ક્યાંક ને ક્યાંક ફી વધારાનો મુદ્દો વાલીઓ માટે ગંભીર બન્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારની અગર જો વાત કરવામાં આવે તો રાણીપ વિસ્તારમાં આવેલી KR રાવલ સ્કૂલમાં અચાનક ફીમાં વધારો કરી દેવામાં આવતા ₹3,000નો વધારો કરી ફી 32,000 કરી દેવાઈ છે. જી હા, વાલીઓ દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવ્યો. શાળા દ્વારા આ વર્ષે ફીમાં ₹3,000નો વધારો કરવામાં આવ્યો અને 32,000 ફી કરી દેવાઈ છે. આટલી ફી વસૂલાતી હોવા છતાં શાળા દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપવામાં નથી આવતી. વાલીઓ શાળા સંચાલકોને મળ્યા હતા તો સંચાલકો દ્વારા ફી વધારા મુદ્દે વિચારવામાં આવશે તેમ જણાવ્યું હતું. વધારો થયો છે ₹3,000 એ બહુ જ વધારે કહેવાય. એ અમારા માટે ખૂબ જ કહેવાય. એ વધારો કરો પણ એટલો બધો બહુ વધારે કહેવાય કે અમે છોકરાઓને ભણાવીએ છીએ તો એનો મતલબ કે તમે ફી વધારો કરો તો અમને બહુ તકલીફ પડે. જુનિયર ને સિનિયરમાં 10%નો ફી વધારો કર્યો છે
એના કરતાં કોઈ વધારે ફી વધારો કર્યો નથી, કારણ કે દર વર્ષે લગભગ સામાન્ય રીતે 10% વધારો થતો હોય છે, કારણ કે મોંઘવારી વધતી હોય છે એટલે ફી વધારો થતો હોય છે. પણ અમે ફી વધારાની સાથે સાથે ફેસિલિટી પણ દર વર્ષે વધારીએ છીએ. તો કચ્છના આદિપુરની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ઓળખીતાના સંતાનને પ્રવેશ ન મળતા અંજાર તાલુકાના ભાજપના પ્રમુખે દાદાગીરી કરી હતી અને સ્કૂલના આચાર્યને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. તે દરમિયાન ક્લાર્ક વચ્ચે પડતા તેને માર પણ મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. મહત્વનું યાદ છે કે અંજાર તાલુકા ભાજપના પ્રમુખ શંભુભાઈ આહિર અને મંજી આહિર કોઈ ઓળખીતાના સંતાનના શાળા પ્રવેશ માટે આદિપુરની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં તેઓ ગયા હતા. ત્યારે ઉશ્કેરાયેલા આ બંને લોકો દાદાગીરી કરી હતી. તેથી આ અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. છોકરા માટે નથી, બીજા કોઈના છોકરાના એડમિશન માટે આવ્યા હતા. તો મને જો ડીઓના ભલામણ લેટર બતાવીને કીધું, બોલાવે આના એડમિશન તમારે આપવું પડે. હું તો અહીંયા જિલ્લા એના પ્રમુખ છું, પછી તાલુકાના પ્રમુખ છું, મારા તો તમને ખબર નથી હું કોણ છું, એટલે એવી રીતે ધમકી આપવાનું ચાલુ થઈ ગયું. પરિવાર કહી શકાય કે શિક્ષકને શર્મસાર કહી શકાય એવા પ્રકારની ઘટના અહીંયા સામે આવી છે. જી હા, એક શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના થરાદની આદર્શ નિવાસી શાળામાં એક શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ કર્યો છે, જેને પગલે વિદ્યાર્થીઓના વાલીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આ મુદ્દે કાર્યવાહી હાથ ધરી છે. પરીક્ષા, જી હા, આ શબ્દ દ્વારા જ કહી શકાય કે વિદ્યાર્થીઓના મનમાં મહેનત, અથાગ પરિશ્રમ, આખા વર્ષનું મહેનતનું પરિણામ, આ બધા શબ્દો આવતા જાય છે. આ તમામની વચ્ચે એક એવી ઘટના ઘટી છે જેમાં એક વિદ્યાર્થીને 100 માંથી 100 માર્ક્સ મળ્યા છે. આપને નવાઈ લાગશે કે આમાં શું મોટી વાત છે, પરંતુ એ જ અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે આ ઘટનામાં શું ઘટ્યું હતું. ચાલો જોઈએ. ઉત્તર વહી જોઈ રહ્યા છો તે ધોરણ 12 અર્થશાસ્ત્રના વિષયની છે. આ ઉત્તર વહીએ જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પોલ ખોલી નાખી છે. અમરેલી જિલ્લાના ટીબા ગામના વિદ્યાર્થી દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપવામાં આવી હતી અને તેના અર્થશાસ્ત્રના પેપરની ઉત્તર વહીમાં જવાબો લખ્યા બાદ તમામ જવાબોના માર્ક પણ જાતે જ આપી દીધા હતા. ઇકોનોમિક્સમાં એવું થયું કે પરીક્ષકોએ પેપર તપાસ્યું, એના માર્ક્સ પણ આપ્યા, પણ મોડરેટર અને કોઓર્ડિનેટરે જો જોવું જોઈએ એ એમણે જોયું નહીં અને એ ઉત્તર વહી એમની એમ અમારી પાસે આવી ગઈ. અહીંયા જ્યારે અમે રિઝલ્ટ તૈયાર કરતા હોય ત્યાં એની પહેલા ડેટા એન્ટ્રી થાય અને ડેટા એન્ટ્રી ઓપરેટરે પણ એ 100 માર્ક લખેલા જે હતા એને એન્ટ્રી કરી. એ રોલ ચેકમાં પણ એ 100 ના 100 રોલ ચેકમાં પણ 100 મૂકેલા હતા અને 100 આવ્યા એટલે 100 ગયા. જો કે આ ઉત્તરવહી બોર્ડના દાવા કેટલા સાચા છે અને કેટલા ખોટા તેનો જીવતો જાગતો પુરાવો રજૂ કરે છે. હવે સવાલ એ ઉભો થાય છે કે વિદ્યાર્થીએ જાતે જ માર્ક મૂકી દીધા હોય તો તે ઉત્તરવહીને કોઈએ તપાસી હશે કે નહીં. હેતલ પારેખ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. તો એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. સૌપ્રથમ તેના પર નજર કરીશું. તીસ્તા સ્ટ્રીટ તલવારને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. જી હા, સમાચાર આવી રહ્યા છે. આપને બતાવી દઈએ તીસ્તા સ્ટ્રીટ તલવારની એનજીઓની જે માન્યતા છે તે રદ થઈ ગઈ છે. મહત્વપૂર્ણ કહી શકાય જે સમાચાર આવી રહ્યા છે. તીસ્તા સ્ટ્રીટ તલવારની એનજીઓની માન્યતાને રદ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઘણા બધા અહીંયા વિવાદો થયા હતા. તેની માન્યતાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. વિદેશી ફંડ નહીં મેળવી શકે હવે સબરંગ, બિલકુલ કહી શકાય. જે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે દિલ્હીથી, તીસ્તા સ્ટ્રીટ તલવારની એનજીઓની જે માન્યતા છે તે રદ કરી દેવામાં આવી છે. સબરંગના એફસીઆરએ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ લાયસન્સ રદ કરી નાખ્યું છે. બીજા એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી. મામલતદારની આવક કરતા વધુ સંપત્તિનો કહેશે ઘટના સામે આવી છે. જી હા, ગાંધીનગરની વાત છે. મામલતદારની આવક કરતા ઘણી જ વધુ સંપત્તિ જોવા મળી. તો કહી શકાય કે ડાયાભાઈ મોદીની કહી શકાય કે આખી આજે વાત બહાર આવી છે જેમાં તેમની
જે ટોટલ આવક છે તેના કરતા વધુ સંપત્તિનો અહીંયા કેસ દાખલ કરવામાં આવ્યો છે. ડાયાભાઈ મોદીની આગોતરા જામીન અરજી નામંજૂર થઈ છે કારણ કે આવક કરતા વધુ સંપત્તિ હોવાનું બહાર આવ્યું છે. તો વીટીવીના અહેવાલની આજે પણ અસર જોવા મળી છે. જી હા, ગીરમાં કહી શકાય કે રવિન્દ્ર જાડેજાએ જે સેલ્ફી લીધી અને ત્યારબાદ જે વિવાદ થયો તેને લઈને ગીરમાં કાયદા ભંગ મુદ્દે વીટીવીના અહેવાલની અસર સ્પષ્ટપણે જોવા મળી છે. વન વિભાગે તપાસનો આદેશ આપ્યો છે. ગીર અભયારણ્યના ડીએફઓએ તપાસનો આદેશ આપ્યો છે. અભયારણ્ય એસીએફને તપાસ સોંપવામાં આવી છે. જાડેજાને ફોટો પાડવાની પરમિશન કોણે આપી તેની પણ તપાસ થશે. દોષિત અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી હવે કરવામાં આવશે. તો જાડેજા ગુનામાં દોષિત છે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મોટે ભાગે એવું બનતું હોય છે કે સેલિબ્રિટીઓને છોડી દેવામાં આવતા હોય છે, પરંતુ આ કેસમાં એવું નહીં બને અને જે રીતે જાડેજાએ સેલ્ફી લીધી હતી તેના પર પણ કાર્યવાહી થાય તો બિલકુલ નવાઈ નહીં. આપને બતાવી દઈએ, રવિન્દ્ર જાડેજા પરિવાર અને મિત્રોની સિંહ સાથે ફોટો પડાવ્યા હતા. અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે રામનીતિન લાલાજી, ડીએફઓ છે. રામનીતિન લાલાજી, આપણે પૂછવા માંગીશું, આ જે આખી ઘટના હતી બિલકુલ શરમજનક એટલા માટે કહી શકાય. નિયમો અને કાયદા કાનૂનો તમામ લોકો માટે એક સરખા હોય છે, પરંતુ રવિન્દ્ર જાડેજાને આખરે શું કામ, કેવી રીતે છૂટ આપવામાં આવી? આજે जो आज छूट आपने आई भी नहीं, पर हाँ जो ये चीज हुई है उसकी तपास हम लोगों ने मेरे हैसियत को सौंपी है एंड तपास के बाद वो मुझे कंप्लीट रिपोर्ट करेगा और रिपोर्ट में अगर आएगा तो हम इस पे कार्रवाई करेंगे. બિલકુલ, તો તપાસ અત્યારે સોંપવામાં આવી છે, પરંતુ આગળ શું કાર્યવાહી થશે? मतलब वही जो हमने इसको तपास दिया ना, तपास के बाद जो रिपोर्ट सबमिट करेंगे और रिपोर्ट में अगर ऐसा निकलेगा तो हम लोग इसको 100% इस पे एक्शन लेंगे. બિલકુલ, ક્યાંક ને ક્યાંક જો એ દોષિત પામવામાં આવે તો પછી શું સજા થશે એ પણ કહી દેશો, કારણ કે રવિન્દ્ર જાડેજાને પણ એક સામાજિક જવાબદારી હોવી જોઈએ, કારણ કે તેના પણ ઘણા લાખો ફેન હોય છે જે એને ફોલો કરતા હોય છે. બિલકુલ આપની વાત સહી છે કે જવાબદારી તો બધાની બને છે અને જો અગર ગુનાહિત પ્રવૃત્તિ કરી છે તો એના ઉપર જે કાયદેસર દંડની જોગવાઈ છે એ પ્રમાણે એને દંડ પણ થશે. સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો તપાસના આદેશ આપવામાં આવ્યા છે ને આગળ કાર્યવાહી પણ કરવામાં આવશે. જે પણ દોષિત થશે તેને સજા પણ આપવામાં આવશે. તો કહી શકાય કે એક બાદ એક પાટીદાર લોકો કોશિશ કરતા રહે છે કે અનામતને લઈને ક્યાંક ને ક્યાંક તેમને અલગ અલગ યાત્રા અથવા આંદોલન કરવાની મંજૂરી આપવામાં આવે. મધ્ય ગુજરાતની અગર જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના 7 જિલ્લામાં સરદાર એકતા યાત્રા યોજવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિને 7 જિલ્લા કલેક્ટરોએ પરવાનગી નહીં આપતા આ પરવાનગી મુદ્દે હાઈકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી, જેના પરની સુનાવણીમાં કોર્ટે 3 દિવસમાં નવેસરથી અરજી કરવામાં આદેશ કર્યો છે. પાસના મધ્ય ગુજરાત ઝોનના કન્વીનર ઉદય પટેલ તરફથી કરાયેલી આ અરજી પરની સુનાવણીમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ યાત્રા 7 જિલ્લામાં પસાર કરવાની હોવાથી 7 જિલ્લા કલેક્ટરોને વારંવાર અરજી કરવા છતાં તેમના તરફથી પરવાનગી આપવામાં આવી નથી. યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પાટીદાર સ્વયંસેવકો નજર રાખશે, તેથી યાત્રાને પોલીસ રક્ષણની જરૂર ન હોવાથી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતના અંતે હાઈકોર્ટે પાસના આગામી 3 દિવસમાં ફરીથી કલેક્ટરો સમક્ષ અરજી કરવાની માંગ કરી છે. અમદાવાદના કહી શકાય કે સાણંદમાં ટાટા નેનો પ્લાન્ટમાં મોટી માત્રામાં આગ લાગી હતી. જી હા, આ આગ એટલી ભીષણ હતી કે લગભગ 5 થી પણ વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે હાજર હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક ધોરણે 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી દેવામાં આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આસારામના પૂર્વ સાધક અને આ કેસમાં સાક્ષી બનેલો કહી શકાય કે રાજુ ચાંડકના કેસમાં યૌન શોષણના આરોપી આસારામને અમદાવાદ લાવવામાં આવશે. હાલ આસારામને ટ્રાન્ઝિસ્ટર વોરંટથી અમદાવાદ લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી છે.
જામનગરની વાત કરવામાં આવે તો 100 કરોડના જમીન કૌભાંડમાં 13 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જી હા, આ કેસની તપાસ જામનગર એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે અને આ કેસમાં પોલીસે બોગસ દસ્તાવેજ બનાવી આપી અને નોટરી કરી આપનાર અમદાવાદના વકીલ જાવેદ અહેમદ શેખની ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરી છે. મહત્વની બાબત એ પણ છે કે કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સહિત 12 ઇસમો ફરિયાદ ન આટલા દિવસો પછી પણ પોલીસ પકડથી તેઓ દૂર છે. જોકે પોલીસે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અન્ય આરોપીઓને પણ નજીકના દિવસોમાં ઝડપી પાડવામાં આવશે. તો અમદાવાદના દરોડા દહેગામ રોડ પર જમીનની અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં ફરિયાદીએ ગણેશ મેનેજરના કલ્પેશ પટેલ સામે જમીનની અદાવતને લઈને ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ ઘટનામાં પોલીસે ફરિયાદ નહીં લેતા ફરિયાદીએ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અને એસીપીને અરજી કરી હતી, જેમાં એસીપીએ અરજીના આધારે કલ્પેશ પટેલ સહિત 9 લોકો સામે છેતરપિંડી અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ જમીનનો વિવાદ 2012 થી ચાલતો આવે છે અને કલ્પેશ પટેલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા ઉનરદીપ કોમ્પ્લેક્સમાં આવેલા બેંક ઓફ બરોડા અને LICની ઓફિસમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો. આથી સવારે જ્યારે મેનેજરે આવીને જોતા બહારનું તાળું તૂટેલું જોવા મળ્યું અને જાળીના અંદર પણ લોખંડની પ્લેટ કાપેલી જોવા મળી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને પણ બોલાવીને ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી. બેંકની બહાર આવેલા સીસીટીવીને પણ તસ્કરોએ ઉપર તરફ ફેરવી નાખ્યું હતું. તસ્કરોએ પહેલા સ્થળનો અભ્યાસ કરીને આયોજનપૂર્વક ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. બેંકના લોકરમાં મૂકેલા 4.5 લાખ રૂપિયા અને એટીએમમાં 2 લાખથી વધુની કેશ હતી, પરંતુ સફળતા ન મળતા તેઓ નાસી છૂટ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડી કરતી નાઇજીરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગેંગની મુખ્ય સૂત્રધાર એક મહિલા છે, જેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી છે. આ મહિલા નાગાલેન્ડની રહેવાસી છે. આ ગેંગના સભ્યો ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયા સાઇટ પરથી લોકોની માહિતી મેળવતા, ત્યારબાદ તેમનો સંપર્ક કરી તેમને ફોન કરતા અને વિશ્વાસમાં લઈને તેમની સાથે છેતરપિંડી કરતા હતા. આથી ગેંગના અન્ય સાગરીતોને પકડવા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. વાત કરીએ ભરૂચની તો ભરૂચના ઝાડેશ્વર ગામમાં રહેતી 7 વર્ષીય માસૂમ બાળકી પર તેના જ ફળિયામાં રહેતા યુવાને બળાત્કાર ગુજારવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ ધૃણાસ્પદ બનાવના બળાત્કારી યુવાનને પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. ઉલ્લેખનીય છે કે બાળકીના માતા પિતા બંને નોકરી પર જતા કામવાસના અંધ બનેલા સુનિલ વસાવા બાળકીને પટાવી ફોસાવી પોતાના ઘરે લઈ ગયો હતો. બાળકીને ઘરે લાવી સુનિલે બારણા બંધ કરી દેતા ગભરાઈને ચીસાચીસ કરે તે પૂર્વે જ સુનિલે બાળકીને નદીમાં નાખી દેવાની ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બીજા એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. સુરતના સુડાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. જી હા, સુરતમાં સુડાના વિરોધમાં ખેડૂતોનું 20મી આંદોલન થશે. આપને મહત્વપૂર્ણ કહી શકાય જે સમાચાર આવી રહ્યા છે. સુરતને લઈને 20 જૂને આંદોલન કરવામાં આવશે. સુરતમાં સુડાના વિરોધમાં ખેડૂતોનું 20મી જૂને આંદોલન થશે. ખેડૂતના આંદોલનને આપનો ટેકો છે. મહત્વપૂર્ણ કહી શકાય કે આપ ક્યાંક ને ક્યાંક હવે એન્ટ્રી લઈ રહ્યું છે. તમે આપ ટેકો આપશે. આપના કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાશે. સુરતના વેડ રોડ ખાતે આવેલા એક વિદ્યાર્થી એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે. જી હા, 75 કલાકમાં માત્ર 75 કલાકમાં સળંગ 75 વિષય પર પ્રવચન આપીને વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
જેમાં વિવિધ ધર્મ અને અન્ય બીજા મુદ્દાઓની પસંદગી કરી આ બાબતો પર સળંગ પ્રવચન આપશે. સતત 2.5 કલાક સુધી બોલવાથી સ્વરપેટીની અસર થાય છે. ત્યારે આ પ્રયાસ સફળ થશે તો આ રેકોર્ડને ગિનીઝ બુકમાં સ્થાન મળશે. આ મહાયજ્ઞનું આયોજન 16 થી 19 જૂન દરમિયાન વેડ રોડ ગુરુકુળ ખાતે કરવામાં આવ્યું છે. તેઓ છેલ્લા 6 મહિનાથી આ અંગે પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેમાં આહાર, રહેણી કરણી, શરીરનું સમતોલનપણું, જાગવાની અને શરીર શક્તિ ટકાવવાનો અભ્યાસ વગેરે બાબતો પર ધ્યાન રાખવામાં આવશે. વીટીવીના વિશેષ અહેવાલમાં વલસાડમાં ખાસ કરીને એજ્યુકેશનની કથળતી જે સ્થિતિ છે તેમાં વલસાડની શું સ્થિતિ છે ચાલો જોઈએ. રાજ્યમાં અનેક ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી ઉચ્ચ અને ગુણવત્તાસભર શિક્ષણના નામે હજારો રૂપિયાની ફી ઉઘરાવે છે. ત્યારે વાપીમાં ખાનગી શાળાઓમાં ચાલતા શિક્ષણના નામે ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે. અહીંયા સરકારી શાળાના નીતિ નિયમોને નેવે મૂકીને કેટલીય શાળાએ ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળાઓ મન ફાવે તેમ ફી વસૂલી રહી છે. ગ્રાન્ટેબલ સ્કૂલોની અંદર ઘણીવાર એવું પણ બનતું હોય છે કે સ્ટાફની કમી. અત્યારે આપણી વલસાડ જિલ્લામાં લગભગ 20-22 સ્કૂલો એવી છે કે જેની પાસે પ્રિન્સિપાલો નથી. કેટલીક સ્કૂલો એવી છે કે જેની પાસે 2-3 શિક્ષકો નથી. એટલે આવી સ્કૂલો કદાચ 1500 રૂપિયા ફી નિયમ કરતા વધારે લેતી હોઈ શકે તો એ સામાન્ય કહેવાય. બાકી જો ખરેખર રૂલ્સ ટુ રૂલ્સ સ્ટાફ પૂરો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરેપૂરું હોય અને ઘણી બધી મોટી ફીસ એક્સ્ટ્રા લેતી હોય તો એને વ્યાપારીકરણ કહેવાય મારી દ્રષ્ટિએ. તો ગ્રાન્ટેડ શાળાઓમાં વધી રહેલી ફી મામલે ખુદ શિક્ષણ અધિકારીનું શું કહેવું છે તે પણ સાંભળીએ. ગ્રાન્ટેડ સ્કૂલોએ ફી એક તો એનું સ્ટ્રક્ચર સરકારે નક્કી કરી દીધેલું છે. એ ઉપરાંત જો એમને નહીં નફો નહીં નુકસાનના ધોરણે સ્કૂલ ચલાવતા હોય છે, એટલે કે સરકારની ગ્રાન્ટ લેતા હોય, એટલે સરકારે જે સ્ટ્રક્ચર નક્કી કરી દીધું એમાં જો મંડળને કાંઈ ખોટ જતી હોય તો એની વિધિવત મંજૂરી જિલ્લા શિક્ષણ અધિકારી આગળથી મેળવી અને 5-10 રૂપિયા જે જિલ્લા શિક્ષણ અધિકારીને યોગ્ય લાગે એવો ફી વધારો એની અંદર આપી શકે. જિલ્લામાં બેફામ ફી વસૂલતી શાળાઓની યાદી પર એક નજર કરીએ તો શિક્ષણના નામે વેપાર 30,000 થી 1 લાખ વાર્ષિક ફી. સારસ્વત ઇન્ટરનેશનલ સ્કૂલ રાતા વાપી, સરસ્વતી ઇન્ટરનેશનલ વલસાડ, જ્ઞાનધામ સ્કૂલ વાપી, સ્વામિનારાયણ સ્કૂલ ચલા વાપી, વલ્લભ આશ્રમ સ્કૂલ પારડી, અતુલ વિદ્યાલય અતુલ, જય અંબે વિદ્યાલય વાપી, લક્ષ્મી વિદ્યાલય સરીગામ, વાપી પબ્લિક સ્કૂલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ. આ તમામ શાળાઓમાં 30,000 થી 1 લાખ સુધીની વાર્ષિક ફી ઉઘરાવી વાલીઓ પાસેથી લૂંટ ચલાવવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શિક્ષણના નામે થતી ઉઘાડી લૂંટ ક્યારે અટકશે? માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વલસાડ.